ગર્ભ સંવાદ માટે શાંત વાતાવરણ પસંદ કરીએ. અનુકૂળ પરિસ્થિતિમાં બેસી જઈએ. ગર્ભ પર હળવો હાથ રાખી મનને શાંત કરી બાળક સાથે સંવાદમાં ગરકાવ થઈએ. ગર્ભ સંવાદની શરૂઆત ઓમ મંત્રના ઉચ્ચારણ સાથે કરીએ. ગર્ભ સંવાદ. મારા વહાલા અને દયાળુ બાળક, આજે મારે તને પ્રેમ અને કરુણા વિશે વાત કરવી છે. આ દુનિયામાં જ્ઞાન અને સંપત્તિ કરતાં પણ મોટું જો કંઈ હોય તો તે છે બીજાને મદદ કરવાની ભાવના. બેટા, તારું હૃદય હંમેશા કોમળ અને પ્રેમાળ રહે. તું માત્ર તારા માટે જ નહીં પણ બીજાના ચહેરા પર સ્મિત લાવવા માટે પણ જીવજે. નાના જીવજંતુઓ, પશુ પંખીઓ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે તારા મનમાં હંમેશા દયા રહે. યાદ રાખજે બેટા, જે હાથ મદદ માટે લંબાય છે તે હાથ પર ઈશ્વરના આશીર્વાદ હંમેશા રહે છે. તારી પાસે જે કંઈ પણ હોય તેમાંથી થોડો ભાગ વહેંચવાની તારામાં ઉદારતા હોય એ જ મારું સપનું છે. લવ યુ બેટા.